ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કરાવનાર દર્દીનું મોત નીપજ્યું છે। એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ વધુ એક દર્દીનું મોત। બોરીસણાના 72 વર્ષીય કાંતિ બબલદાસ પટેલે ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવી હતી અને તે બાદ તેમનું મોત થયું છે। કડીના બોરીસણા ગામે યોજાયો હતો આ કેમ્પ। બીજા દિવસે 19 દર્દીઓને અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। મૃતકની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાઈ હતી અને ત્યારબાદ તેમને રજા આપી દેવામાં આવી હતી। ત્યારે વધુ એક દર્દીનું આમાં મોત નીપજ્યું છે। કોઈને જાણ કર્યા 19 જણની એન્જિયોગ્રાફી કરી નાખી, બરોબર। અને 6 જણના સ્ટેન્ડ મૂક્યા હતા। એમાં મારા દાદાનું સ્ટેન્ડ મૂકવાની તૈયારી જ હતી અને એમાં એવા સમાચાર આવ્યા કે 2 જણ ઓફ થઈ ગયા। આજે 19 જણ હતા એમાંથી 2 જણા ઓફ થઈ ગયા છે, એટલે મારા દાદાનું ખાલી સ્ટેન્ડ મૂકવાનું રહી ગયું અને એન્જિયોગ્રાફી તો એમની થઈ ગઈ હતી, એન્જિયોપ્લાસ્ટી થવાનું રહી ગયું હતું। અને એ પછી આશરે અઢી મહિના જેવું થઈ ગયું અને પછી એમની ઘરે લાવ્યા પછી એમની તબિયત બધા બીમાર રહેવા માંડ્યા। 3 થી 4 વખત તો અમે હોસ્પિટલ લઈ ગયા, ભાગ્યોદય હોસ્પિટલ। લગભગ ખર્ચો બી ઘણો થઈ ગયો, આશરે 40-50 હજાર જેવો ખર્ચો થઈ ગયો। 2 થી 3 વખત અઠવાડિયે દાખલ રાખેલા અને તોય છતાંય એમને સારું નથી થતું। શ્વાસની તકલીફ વધી ગઈ। પેલા 2 જણા જે મરી ગયા હતા એમના કારણથી એમને પેલી થઈ ગયું, ગભરાટ થઈ ગઈ કે મારું શું થશે। 2 જણ મરી ગયા, મારું ઓપરેશન થયું તો મારું શું થશે। તો એમાં એરિયા બીમાર જ રહેતા હતા।